બસ કેમ છો બધા મજામાં? બધાને માં ચામુંડા, જય માં મોગલ. તો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો આજે હું આવ્યો છું આપણે ગીર, હનુમાનગાળા ગીર. તો વિડીયોમાં બના રહેજો, આપણે જોઈએ આગળ ગીરનો અત્યારે નજારો કેવો છે. હું તમને બધું બતાવીશ, તો વિડીયોમાં બના રહેજો. ને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. મિત્રો અહીંનો નજારો જો તમે, ઝરણું ને જોવા તમે બતાવું. હનુમાનગાળા આશ્રમે પૂગી ગયા છે. જો તમે આખો બધો આશ્રમ આ છે, બધું આપણે હનુમાનગાળા આશ્રમ જો તમે. ત્યારે આશ્રમેથી નીકળીને આપણે હનુમાન દાદાના સ્થાનકે જઈએ છીએ. જો આ છે એમનો રસ્તો. આ છે આપણે બધું ગીર. તો તમે અહીંયા અંદર આવશો એટલે થોડોક કાદવ અને કીચડ આવશે, પણ તમને મજા આવશે ચોમાસામાં. આ ચારે બાજુ પાણી જો તમે, નદી. આ તમને ચોમાસામાં જ જોવા મળે, બાકી ઉનાળામાં ન જોવા મળે. તો હનુમાનગાળાની આ છે મજા, જોવો તમને દેખાડું. અને અહીંયા પથ્થર ઉપર ઢગલા પણ કરેલા છે. તે શું છે કોમેન્ટમાં જરાક જણાવજો. તો તમે થોડાક આગળ આવશો એટલે અહીંયા કાળો ભૈરવ દાદા આવશે. ચાલો તમને બતાવું. અહીંયા તમે આવો એટલે તમે લીલી પરિક્રમામાં જાઓ તેવો તમને અનુભવ થાય છે. જો તમે આ રસ્તો અને જંગલ ને
ઓલા અંદર આપણે બે હતા પેલા ઈ જ હતી ને. હા હા હા, લાંબી દાઢી વાળા. અહીંથી આપણે ઓલી ભેંસ પડી હતી અહીંયા જ હતી ને. આજ ભેખડ ઉપર ને અહીંથી તમે જુઓ તો આ ભેંસ પડી હતી અહીંથી માથેલી, પણ ભેંસને કાંઈ નહોતું થયું અહીંયા નીચે. આપણે દર્શન કરી લીધા છે ને મારી પાછળ જે ભેંસ દેખાય છે તે અહીંયા માલધારી સમાજ ગાય ભેંસ છાંટતા હતા ને એ ભેંસ માથેલી પડી. તો તમને દેખાડું, અહીંથી ભેંસ પડી હતી ને નીચે, પણ ભેંસને કાંઈ નહોતું થયું. આ છે અહીંયા હનુમાન દાદાનો એટલો હાથ. અહીંથી તમે વ્યૂ જુઓ. અહીંયા આવી ગયા છે આપણે સાક્ષાત. તો અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. ને ભાઈ તમારે આ નજારો જોવો હોય તો તમારે હનુમાન ગીરમાં જ આવવું પડે. આ નજારો જોવો હોય તો તમારે ચોમાસામાં જ આવવું પડે. ઉનાળામાં કે શિયાળામાં તમને આ નજારો જોવા ન મળે. એકવાર અવશ્ય તમે હનુમાન ગાળાની મુલાકાત લો ને ચોમાસામાં આવો, બેસ્ટ જગ્યા છે. તમે અહીંનો વ્યૂ જુઓ બધે. તો હનુમાન દાદાના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ ને આજે મારી સાથે છે અમારે ભાઈ ગોવિંદ. ગોવિંદ, કેમ મજા આવે ને? પણ આ નજારો જોવો હોય તો ચોમાસામાં જ હોય. ચોમાસામાં જરૂર આવજો. કે આ બધો ગીર જંગલ ઇલાકો છે ને અહીંયા બધા જંગલી જાનવરો ને એવું બધું છે. એટલે 5 વાગ્યા પહેલાં આવી જાઓ અને 5 વાગ્યા પછી બંધ થઈ જાય છે. જો તમે હનુમાન ગાળા આવવા માગતા હોય તો 5 વાગ્યા પહેલાં આવી જજો, કેમ કે 5 વાગ્યા પછી મંદિર બંધ થઈ જાય છે ને ગેટ પણ બંધ થઈ જાય છે. એટલે 5 વાગ્યા પહેલાં આવી જજો. પાછા આપણે આશ્રમમાં પૂગી ગયા છીએ, તો આશ્રમમાં આપણે ચા પાણી પી પાછા નીકળી જઈશું. ને કાદવ કીચડ થોડોક રહેશે ચોમાસામાં, એ તકલીફ થોડીક રહેવાની છે. તો ચા પાણી પી લીધા છે આશ્રમમાં ને અંદર ફોટાને શૂટિંગની મનાઈ હતી એટલે શૂટિંગ ઉતારવા દીધું નહીં. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.